નમસ્તે મિત્રો, મારું નામ નીલમ છે. મારી ઉંમર અત્યારે 32 વર્ષની છે. મારા નસીબમાં દુઃખ તો જાણે જન્મતી વખતે જ લખાઈ ગયું હતું, કારણ કે મારા માતા પિતાનું અવસાન મારા નાનપણમાં જ થઈ ગયું હતું. મને તો એમનો ચહેરો પણ સરખો યાદ નથી. બસ વડીલો પાસેથી સાંભળેલી વાતો અને મનમાં રહેલી એક આછેરી છબી સિવાય મારી પાસે કશું જ નહોતું. મારો ઉછેર મારા મામાના ઘરે થયો. મામા પોતે બહુ સુખી નહોતા, પણ તેમણે મને ક્યારેય ઓછું આવવા દીધું નહીં અને પેટે પાટા બાંધીને પણ મને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવ્યો. મિત્રો, ભણતર પૂરું થતાં જ મામાને મારી ચિંતા થવા લાગી કે જો કાલે સવારે તેમને કંઈ થઈ જાય તો આ અનાથ દીકરીનું શું થશે. એટલે તેણે ઉતાવળે મારા લગ્ન રાજુ નામના એક મહેનતુ અને ભોળા યુવાન સાથે કરાવી દીધા. રાજુ શહેરની એક મોટી સ્કૂલની બહાર નાસ્તાની લારી ચલાવતો હતો. અમારું જીવન નાનું પણ સંતોષી હતું. અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા. રાજુ સવારે વહેલો ઉઠીને મસાલા તૈયાર કરતો અને હું તેને બટેકા બાફવામાં અને ચટણી બનાવવામાં મદદ કરતી. લગ્નના 5 વર્ષ વીતી ગયા, પણ અમારે કોઈ સંતાન નહોતું, જેનો અમને અફસોસ તો થતો, પણ અમે એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે અમને લાગતું કે અમે એકબીજા માટે જ કાફી છીએ. પણ વિધાતાના લેખ કોઈ ભૂસી શકતું નથી. એક કાવમુખો દિવસ આવ્યો જ્યારે રાજુ લારી માટે તેલ અને બીજું કરિયાણું લેવા શહેરના મુખ્ય બજારમાં પોતાની જૂની બાઇક લઈને ગયો હતો. રસ્તામાં એક વાહક પાસેથી સામેથી આવતા બેફામ ટ્રકે તેને જોરદાર ટ્રક મારી અને રાજુ રસ્તા પર જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મારા માટે તો જાણે દુનિયા જ થંભી ગઈ. 30 વર્ષની ઉંમરે હું વિધવા થઈ ગઈ અને માથે આખું આબ તૂટી પડ્યું. સગા વહાલાઓએ 2 દિવસ રડીને મોઢું ફેરવી લીધું, પણ પેટની ભૂખ તો કોઈ જોતું નહોતું. આખરે મેં હિંમત ભેગી કરી અને રાજુની એ જ નાસ્તાની લારી તે સ્કૂલની બહાર ફરી શરૂ કરી. શરૂઆતમાં લોકોની ગંદી નજરો અને કટાક્ષ સાંભળવા પડતા. લોકો કહેતા કે જુઓ, આ વિધવા અત્યારથી સજી ધજીને લારી પર બેસી ગઈ છે. પણ મારે તો મારું ભરણ પોષણ કરવાનું હતું. એ સ્કૂલમાં એક નવા સાહેબની બદલી થઈને આવી હતી. તેનું નામ વિજય સાહેબ હતું. તે ખૂબ જ દેખાવડા, શાંત અને ભણેલા ગણેલા વ્યક્તિ હતા. તે રોજ સાંજે 5 વાગ્યે સ્કૂલ છૂટ્યા પછી સીધા મારી લારી પર આવતા અને ત્યાં બાજુમાં પડેલા એક જૂના બાકડા પર બેસીને ચા અને નાસ્તો કરતા. હવે ધીમે ધીમે અમારી વાતો શરૂ થઈ. તે મને પૂછતા કે નીલમ, આજે થાક તો નથી લાગ્યો ને? તેની વાતોમાં એક એવી હૂંફ હતી જે મને વર્ષોથી મળી નહોતી. તે રોજ કલાકો સુધી ત્યાં બેસી રહેતા અને અમે બંને સુખ દુઃખની વાતો કરતા. એક દિવસ અચાનક મને ખૂબ જ તીવ્ર તાવ આવ્યો. આખું શરીર ધ્રુજતું હતું અને આંખો સામે અંધારા આવી ગયા હતા. એટલે હું 2-3 દિવસ સુધી લારી પર જઈ શકી નહીં. વિજય સાહેબને લારી બંધ જોઈને ખૂબ જ ચિંતા થઈ. તેમને થયું કે કાંઈક અઘટિત તો નથી થયું ને? તેમણે આજુબાજુના દુકાનદારોને પૂછીને માંડ મારા ઘરનું સરનામું મેળવ્યું. એક સાંજે 5 વાગ્યે સ્કૂલની રજા પડ્યા પછી તે સીધા મારા ઘરે આવ્યા. ઘરમાં હું સાવ એકલી હતી. અંધારું હતું અને હું પથારીમાં કણસતી હતી. મારી પાસે દવા લેવા માટે પણ પૈસા નહોતા, કારણ કે 3 દિવસથી ધંધો બંધ હતો. સાહેબ મારી આ દયાજનક સ્થિતિ જોઈને અંદરથી હલી ગયા. તેમણે તરત જ મને હિંમત આપી અને પોતાની ગાડીમાં બેસાડીને શહેરની મોટી હોસ્પિટલે લઈ ગયા. તપાસ કરતાં ખબર પડી કે મને ઝેરી ડેન્ગ્યુ થયો હતો અને લોહીમાં ટકા ઘટી ગયા હતા. એટલે ડૉક્ટરે મને તાત્કાલિક 2 દિવસ માટે દાખલ કરી દીધી. એ 2 દિવસ વિજય સાહેબ એક ક્ષણ માટે પણ હોસ્પિટલમાંથી બહાર ના ગયા. તેમણે મારી એવી સેવા કરી જેવી કદાચ કોઈ સગો ભાઈ કે પિતા પણ ન કરે. તે મને સમયસર ગરમ દૂધ આપતા, ફ્રૂટ કાપીને ખવડાવતા અને જ્યારે મને ડર લાગતો ત્યારે મારો હાથ પકડીને કહેતા કે નીલમ, તું ચિંતા ન કર, હું બેઠો છું ને.
તેમની આ નિસ્વાર્થ લાગણી અને સેવા જોઈને મારા પથ્થર જેવા હૃદયમાં પ્રેમની કૂપોઓ ફૂટવા લાગી. મને ખબર હતી કે તે એક ઉચ્ચ શિક્ષિત સાહેબ છે અને હું એક સામાન્ય લારી ચલાવતી વિધવા, પણ પ્રેમ ક્યાંક જ્ઞાતિ કે હોદ્દો જોવે છે. સાહેબ પણ મારા પ્રેમમાં પડી ચૂક્યા હતા, પણ અમે બંને લોકલાજને કારણે મૌન રહ્યા. હોસ્પિટલમાંથી રજા મોવ્યા પછી હું ઘરે આવી અને થોડા દિવસ આરામ કરવા લાગી. એક સાંજ એવી હતી કે જે મારા જીવનની સૌથી યાદગાર સાંજ બની ગઈ. બહાર મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને ઠંડો પવન ફૂંકાતો હતો. ઘરમાં આજે કોઈ નહોતું અને હું બારી પાસે બેસીને વરસાદ જોઈ રહી હતી. અચાનક વિજય સાહેબ મને મળવા માટે મારા ઘરે આવ્યા. તે પૂરેપૂરા પલળી ગયા હતા. મેં તરત જ તેમને ટુવાલ આપ્યો અને તેમના માટે આદુવાળી ગરમા ગરમ ચા બનાવી. જ્યારે હું ચાનો કપ લઈને તેની પાસે ગઈ ત્યારે રૂમમાં મીણબત્તીનો આછો પ્રકાશ હતો અને વાતાવરણ એકદમ રોમાન્ટિક બની ગયું હતું. જેવી મેં ચાની રકાબી તેમને તરફ ધરી, સાહેબે ધીમેથી મારો હાથ પકડી લીધો. તેમનો સ્પર્શ થતાં જ મારા આખા શરીરમાં એક કરંટ પસાર થઈ ગયો. તે એક ટશે મારી આંખોમાં જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં અસીમ પ્રેમ અને આદર હતો. તેમણે મારા હાથ પોતાના ગાલ પર મૂક્યા અને ખૂબ જ ગંભીરતાથી કહ્યું, નીલમ, નીલમ, આ દુનિયા તને વિધવા તરીકે જોતી હશે, પણ હું તને મારા ઘરની લક્ષ્મી તરીકે જોવા માંગુ છું. હું તને દિલથી ખૂબ જ પ્રેમ કરું છું અને તારી સાથે મારું આખું જીવન વિતાવવા માંગુ છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? આ સાંભળીને મારી આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે કોઈ વ્યક્તિ મને આટલું સન્માન આપશે. વરસાદના ગગડાટ વચ્ચે મેં ધીમેથી હા કહી દીધી અને સાહેબે મને પોતાની બાહોમાં ભરી લીધી. એ પળ એટલી પવિત્ર અને પ્રેમભરી હતી કે જાણે કુદરત પણ અમારા મિલનના આશીર્વાદ આપી રહી હોય. તે રાત્રે અમે કલાકો સુધી વાતો કરી અને પછી અમે બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધા. આજે હું એક માનભેર જીવન જીવું છું અને વિજય સાહેબ મને એટલો પ્રેમ આપ્યો છે કે મારા જૂના બધા દુઃખ ભૂલાઈ ગયા છે. મિત્રો, આ વાર્તાનો સાર એ જ છે કે સ્ત્રી વિધવા હોય કે ત્યક્તા, તે પણ એક મનુષ્ય છે અને તેને પણ પ્રેમ, સન્માન અને ફરીથી સુખી જીવન જીવવાનો પૂરો હક છે. લગ્ન એ માત્ર શારીરિક સંબંધ નથી, પણ બે આત્માઓનું મિલન છે અને સમાજે પોતાની સંકુચિત માનસિકતા બદલીને આવી સ્ત્રીને સ્વીકારવી જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.